નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મુદ્દે તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન અધિકાર સંમેલનને લઈ નવસારી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે તેમ સમગ્ર દેશમાં એક અભિયાન ચલાવ્યું છે। ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને જન અધિકાર સંમેલનની જાહેરાત કરી છે। જે બાદ નવસારી કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા નવસારી સર્કિટ હાઉસ ખાતે વોટ ચોરીને લઈ લોકો માહિતગાર થાય તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં જન અધિકાર સંમેલન યોજવાની જાહેરાત કરી છે। આ સંમેલનમાં પ્રજાના પ્રશ્નો, યુવાઓ અને ખેડૂતોની સમસ્યાઓ તેમજ સરકારની નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે। સાથે જ ભાજપ સરકાર કેવી રીતે વોટની ચોરી કરી છે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવશે। મત ચોરી એ દેશનું રાહુલ ગાંધી દ્વારા મોટું જન આંદોલન લોકોના જન અધિકાર માટે થઈ રહ્યું છે અને એને લઈને અમે આવનારી 2 થી 6 તારીખની વચ્ચે દરેક તાલુકાઓમાં જન અધિકાર સંમેલન કરવા જઈ રહ્યા છે। અત્યારે લોકોનો સૌથી વિશેષ અધિકાર મત અધિકાર જે છીનવાઈ રહ્યો છે અને એ મત અધિકાર સાચવવા માટે અમે દરેક બૂથ ઉપર મતદાર યાદીઓ ચેક કરશું અને આવનારી 2027ની વિધાનસભા પહેલાં સૌથી મોટું અને મહત્ત્વનું જો કોઈ અમારું કામ હોય તો મતદાર યાદી ચેક કરવાનું કામ છે। કારણ કે દરેક ઇલેક્શનોમાં છેલ્લા 1 કલાકમાં બોગસ મતદાતાઓનું પ્રમાણ વધી ગયું છે અને એના કારણે છેલ્લા 1 કલાકમાં 50% મતદાન થયું હોય તો બૂથ ઉપર ના ભીડ હોવા છતાં ઇલેક્શન કમિશન કહે છે કે મતદાન 60% 65% સુધી પહોંચી ગયું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ મતદાતાઓ ઉપર મોટો પ્રહાર છે એમના અધિકારો ઉપર અને એ મત ચોરીને લઈને આવનારા સમયમાં અમે 2 થી 6 તારીખની વચ્ચે જન અધિકાર સંમેલન લઈને આવી રહ્યા છે અને લોકોના અધિકાર માટે અમે આવનારા સમયમાં લડવાના છે।